તબાહી 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 ભયાનક તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કચ્છમાં ખૂબ જ મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે। જી હા, જે રીતનો ઘટનાક્રમ સર્જાયો છે, આ પરિસ્થિતિની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે છે અને આવતીકાલે અસરગ્રસ્ત એરિયાનું નિરીક્ષણ કરી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે નિરીક્ષણ માટે જવાના છે। જો હવામાન યોગ્ય હશે તો અસરગ્રસ્ત એરિયાનું નિરીક્ષણ કરી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે નિરીક્ષણમાં જશે, પણ જો હવામાન સારું રહેશે તો, કારણ કે ભારે પવન છે અને આ પરિસ્થિતિની વચ્ચે અમિત શાહ આજે મોડી રાત્રે આવવાના છે અને હવાઈ નિરીક્ષણ કરશે। સીએમ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જશે। તો આ ખૂબ જ મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જ રાત્રે અમદાવાદ આવી શકે છે અને આવતીકાલે અસરગ્રસ્ત એરિયાનું નિરીક્ષણ કરી શકે છે। હિતલ જોડાઈ ગયા છે। હિતલ, અમિત શાહ આવી રહ્યા છે અને શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ કરવાના છે। જી ચોક્કસ જનક એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ છે અને જેનાથી 8 જિલ્લા પ્રભાવિત બન્યા છે, ત્યારે તેનું હવાઈ નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવી શકે છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાથે એ હવાઈ નિરીક્ષણ કરવા જઈ શકે છે। જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે સીધી રીતે જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી આજે મોડી રાત સુધીમાં ગુજરાત આવશે અને જો આવતીકાલે હવામાનમાં સ્પષ્ટ હશે તો એ સરળતાથી મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કરશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે અને શનિવારે હવાઈ નિરીક્ષણ પણ કરવાના છે અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે નિરીક્ષણમાં જોડાશે। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જે રીતનો વિનાશ આ વાવાઝોડાએ વેર્યો છે, સતત કેન્દ્ર સરકાર નજર રાખી રહ્યું હતું અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અસરગ્રસ્ત એરિયાનું નિરીક્ષણ કરશે। વાવાઝોડા બાદ ખૂબ જ મુશ્કેલરૂપ પરિસ્થિતિ જો કે બની હોય તો એ કચ્છની અંદર છે। માંડવી, ગાંધીધામ, ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની છે। કેટલાક ગામડાઓ તો આજે પણ સંપર્ક વિહોણા, મતલબ કે જે પરિસ્થિતિ છે અર્પણ પાસે પહોંચી ગઈ, કારણ કે અર્પણ ત્યાં લગભગ જે મુશ્કેલ પરિસ્થિતિ। અર્પણ, આપ ક્યાં છો? મારે સમજવું છે શું પરિસ્થિતિ છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે। અર્પણ બિલકુલ જનક, હાલમાં આપણી જે ટીમ છે, હું અને મારો સહયોગી કેમેરામેન મુકેશ ચૌહાણ હાલમાં આ જે ગાંધીધામ છે ત્યાંથી અંજાર તરફનો જે માર્ગ છે ત્યાં ઉપસ્થિત છે અને સીધા દ્રશ્યો સીધી આખી પરિસ્થિતિ જે છે તેનો ચિતાર આપણે આપી દેશે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે। ગત રાતથી જે પ્રમાણે અતિ ભારે વરસાદ ગાંધીધામ પંથકમાં વરસ્યો હતો અને હજી પણ ધીમી ધારે ચાલુ છે, તે બાદનું આ પરિણામ છે। આપ જોઈ શકો છો મુખ્ય માર્ગ છે અને બે તરફ પૈકીનો એક માર્ગ જાણે કે વિશાળ સરોવર બની ગયો છે। એક તરફનો માર્ગ આપ જોઈ શકો છો જનક આપણી ટીવી સ્ક્રીન ઉપર, અને આપણા દર્શકો પણ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છે। જે પ્રમાણેનો માર્ગ આખો પાણીથી છલોછલ ભરેલો છે અને આ પાણીનો નિકાલ ડિવાઈડરની વચ્ચે 4 જેટલા ખાંચા છે તેમાંથી થઈ રહ્યો છે, એટલે જાણે આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય અને આ પાણી જે છે રોડની બીજી બાજુ જઈ રહ્યા છે, એટલે ખૂબ જ પ્રવાહ છે। આ સ્ટોર થયેલું પાણી રોડની એક બાજુ છે અને જ્યારે બીજી બાજુ નીકળે છે, જો હું તેમાંથી વચ્ચેથી નીકળવાનો પ્રયાસ કરું તો તેનો પણ ફોર્સ એટલો છે કે તેનો વહેણ જે છે જાણે કે મને ખેંચવાનો પ્રયત્ન કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। એટલે આપ જોઈ શકો છો સતત જે વાહનોની અવરજવર છે તે અહીંયા ચાલી રહી છે અને ખૂબ જ મુશ્કેલી હાલ પરિસ્થિતિમાં સમગ્ર જે ગાંધીધામ પંથક છે તે છે, કારણ કે અનેક વૃક્ષો જનક, અનેક વૃક્ષો જ્યાં નજર કરો ત્યાં અનેક વૃક્ષો આ રીતે ધરાશાય થયા છે અને હજી પણ ભારે પવન વરસી રહ્યો છે। વરસાદ પણ એટલા જ મોટા પ્રમાણમાં અહીંયા આવી રહ્યો છે, એટલે સૌ કોઈ હવે પ્રાર્થના કરે છે કે આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર અવાય, કારણ કે જેમ જેમ વરસાદ ક્યાંક હાલ ઓછો થયો છે તેમ અમે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ જે મુસીબત છે, જે રૂકાવટ છે, પરંતુ ઝી 24 કલાકની તમામ જે ટીમો છે કે હાલ કચ્છ પંથકમાં છે, જ્યાં જ્યાં વાવાઝોડાની અસર છે ત્યાં પોતાનો જુસ્સો બુલંદ રાખીને સતત જે સમાચાર છે તે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમની આ તાકાત છે કે તેઓ હાર માનવામાં નથી માનતા, તેનું આ પરિણામ છે કે આપણે એકોએક જે ઘટના છે કે જે પરિસ્થિતિ છે તે આપણા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે। જનક, બિલકુલ બિલકુલ, અર્પણ આપણી પાસે આવ્યા છે।
છે। માંડવી પણ પહોંચે, મૌલિક પણ સતત ખડે પગે છે। મૌલિક, કેટલી નુકસાની છે, કેટલું ભયાનક મંજર આપ જોઈ રહ્યા છો જે અમે અહીંયાથી નથી જોઈ રહ્યા? જનક, બિલકુલ છેલ્લા 3 દિવસથી આગાહી કરવામાં આવતી હતી કે વાવાઝોડું જે છે ત્યારે ટકરાશે, ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ જે છે તે માંડવી સહિતના કચ્છ જિલ્લામાં જે છે તે ક્યાંક થતા હશે, પરંતુ આ વાવાઝોડું ગઈકાલ રાતથી જે છે તે પવન સાથે ફૂંકાઈ રહ્યું હતું। આજની સવારની વાત કરીએ તો સવારે પણ ખૂબ જ પવન સાથે જે વરસાદી માહોલ હતો તે પણ જોવાઈ રહ્યો હતો, પરંતુ અત્યારે હાલની વાત કરું તો બિલકુલ નોર્મલ પરિસ્થિતિ જે છે તે ક્યાંક થઈ ગઈ છે। દ્રશ્યો થકી આ વસ્તુ જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે અહીંયા ઓફિસ આવેલી છે માંડવી પોર્ટ ખાતે ત્યાં આગળ છે, પરંતુ જે દરિયાઈ વિસ્તાર છે તો દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો દરિયાઈ વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક વાદળછાયું વાતાવરણ ભલે રહ્યું, પરંતુ નોર્મલ જે છે વરસાદ, સામાન્ય વરસાદ હતો તે થઈ ગયો છે। દરિયાઈ વિસ્તારમાં પણ મોજા જે ઉછળતા હતા તે પણ હવે ક્યાંક નોર્મલ સ્થિતિમાં, એટલે કે સામાન્ય વરસાદની સ્થિતિમાં અથવા તો જ્યારે રેગ્યુલર સ્થિતિમાં જે વરસાદ થતો હોય અને મોજા જે ઉછળતા હોય એ પ્રકારના છે। અહીંયા એક બોટ જે છે, આ નાની બોટ, તે બોટમાં પણ એ જ પરિસ્થિતિ દેખાય છે। જ્યારે આ ભયાનક વાવાઝોડું આવવાનું હતું ત્યારે એવી પરિસ્થિતિ પેદા થવાની હતી, લોકોનું પણ એવું માનવું હતું કે આ બોટ જે છે તે કદાચ અહીંયાથી ખેંચી અને કદાચ વિનાશક પરિસ્થિતિ સર્જી શકે છે, પરંતુ એ જેવી જોઈએ એવી પરિસ્થિતિ જે છે તે માંડવીમાં દહેશત દેખાતી નહોતી। અત્યારે હાલ આ દરિયાઈ વિસ્તાર જે છે, પરંતુ પાણી થકી જોઈ શકાય કે પાણી બિલકુલ નોર્મલ થઈ ગયું છે। હવા જે છે તે પણ અત્યારે હાલ નોર્મલ છે, એટલે અસર જે વર્તાવાની હતી સાયક્લોનની, તે સાયક્લોનની અસર હવે ધીમે ધીમે બિલકુલ ઘટતી જઈ રહી છે। દરિયાઈ માર્ગમાં પણ આ જ પરિસ્થિતિના કારણે ક્યાંક હવે તેની ચહલ પહલ ઓછી થઈ રહી છે। અત્યારે હાલની વાત કરીએ તો જે અગાઉ પરિસ્થિતિ પહેલાં જ પાળ બાંધવામાં જે રાજ્ય સરકાર હોય કે કોઈ પણ વહીવટી તંત્ર, આ વહીવટી તંત્રે પણ અનેક પોતાની આવડત અનુસાર તૈયારીઓ કરી હતી। આ તૈયારીઓની સાથે સાથે કેટલીક બોટ જે છે તે બોટ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિ હોનારત થાય કે અન્ય કોઈ જે વસ્તુ તો એને લાંગરવા માટે અહીંયા બોટ જે છે તે સ્પેસિફિક રાખવામાં આવી હતી, પરંતુ આની પણ જરૂર જે છે નથી પડી। આ બોટ જે આપ જોઈ તેને લાંગરવા માટે એક અહીંયા એન્કર રાખવામાં આવ્યું હતું, જેથી કરી સુરક્ષિત રીતે આ બોટ રાખી શકાય। જનક, આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ આ જે બોટ જે છે, બોટને ભરાવવા માટે અહીંયા આગળ એન્કર રાખવામાં આવ્યું હતું। જ્યારે આ એન્કર ઉખડી અને વહેલી સવારે જ્યારે આ પરિસ્થિતિ જોઈ તો અત્યારે હાલ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક પવનનું જોર જે છે તે ખૂબ જ હતું, સાયક્લોનની અસર જે છે તે બિલકુલ દેખાઈ રહી છે, પરંતુ તેનાથી મોટી અસર જે છે તે નથી દેખાઈ રહી। હા, સ્વાભાવિક છે કે જ્યારે માંડવીની અનેક શહેરોમાં ગયા, તે માંડવીના અનેક જે પોળ છે ત્યાં ગયા હતા, સોસાયટીઓમાં જોયું ત્યાં પાણી જે છે તે કમર સુધીના પાણી ભરાયા હતા, અનેક રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશયી થયા હતા, પરંતુ મોટી જે હોનારત કહી શકાય તે હોનારત તાવતે વાવાઝોડી જે સાથે સરખાવવામાં આવતી હતી કે તેના કરતાં પણ પરિસ્થિતિ વિપરીત બની શકે છે, તેવા પ્રકારની પરિસ્થિતિ આ વાવાઝોડામાં નથી જોવા મળી રહી। જનક, બિલકુલ બિલકુલ મૌલિક, આપણી પાસે આવીએ છીએ સપના જોડાઈ ગયા છે। અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ છે। સપના, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આપ ક્યાં છો, શું પરિસ્થિતિ છે? બિલકુલ જનક, હાલ જે ગાંધીનગર અમદાવાદનો હાઈવે છે ત્યાં હું ઉપસ્થિત છું અને અહીં થોડાક સમય પહેલાં ખૂબ ધોધમાર વરસાદ પડ્યો। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે મધ્યમ વરસાદની જે શક્યતા છે તે હાલ અમદાવાદ સહિત ગાંધીનગરમાં વર્તાશે અને એ જ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ભારે પવન સાથે વરસાદ પડ્યો અને હજી પણ જે વરસાદ છે એ હવે ધીમી ધારે હજી પણ પડી રહ્યો છે। આ સાથે જ આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો અને આ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 દિવસ આ રીતે જ આગાહી મુજબ વરસાદ પડશે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। હજી પણ જે વરસાદ છે તે યથાવત જ છે। જો કે વહેલી સવારથી જ આકાશમાં વાદળોની પરિસ્થિતિ દેખાતી હતી, પરંતુ ક્યાંક જે વરસાદ હતો તે એટલી ફ્રિકવન્સીમાં નથી આવી રહ્યો, પરંતુ હવે જે બપોર બાદના જે દ્રશ્યો છે તે બદલાયા છે અને હવે અહીં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં પણ વરસાદ છે જુદી જુદી જગ્યાએ, અને આ સાથે ગાંધીનગર તરફ જતા જે રોડ રસ્તાઓ છે, ગાંધીનગર તરફ પણ જઈએ ત્યારે પણ વરસાદ પડી રહ્યો છે અને થોડાક સમય પહેલાં જ અહીં
ધોધમાર વરસાદ હતો. કદાચ જો લોકોએ વાહન ચાલકોએ ટુ વ્હીલર વાહન ચાલકોએ જો અહીંથી પસાર થવું હોય તો તેમને ભારે પવનનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ હવે ક્યાંક એ પરિસ્થિતિથી લોકોને રાહત મળી છે. પરંતુ ભારે પવન સાથે જનક અહીં વરસાદની શરૂઆત થઈ. જો કે હાલ વરસાદે થોડોક આંશિક રાહત વિરામ લીધો છે અને હવે થોડોક ધીમો વરસાદ પડી રહ્યો છે. જનક બિલકુલ બિલકુલ સપના, જે રીતનો વરસાદ છે આપણી પાસે આવ્યો છે, અર્પણ પાસે પહોંચવું છે, કારણ કે અર્પણ જે રીતે સતત પાણીમાં ખડે પગે છે. અર્પણ, શું આજુબાજુના કેટલાક ગામડાઓમાં વીજળી નથી? નંબર 1, શું કોઈ હજુ પણ કેટલાક ગામડાઓ સંપર્ક હોય કે ત્યાં પાણી ભરાઈ ગયું હોય અને લોકો સંપર્ક વિહોણા હોય, એ પ્રકારની કોઈ ખબર છે તમારી પાસે? શું મુશ્કેલી પડી રહી છે અર્પણ? જનક, હાલની વાત કરીએ તો સંપર્ક વિહોણા હોય તેવો વિસ્તાર એક પણ નથી, કારણ કે સંપર્ક વિહોણો શબ્દ આપણે જે તે સમયે વાપરતા હતા જ્યારે દૂરસંચારના એક પણ સાધનો નહોતા અને કોઈ પણ રીતે પહોંચી શકાતું ન હતું. હા, જે માર્ગ છે તે બાધિત થયેલા છે. ઘણા એવા વિસ્તાર છે જે પ્રમાણે હાલમાં આપણે અહીંયા ઉપસ્થિત છે કે ગાંધીધામથી અંજાર તરફનો આદિપુર થઈને જવાનો માર્ગ છે, ત્યાં આ પ્રમાણે અડખીલી જોવા મળી રહી છે, પરંતુ માર્ગ સંપૂર્ણ બંધ નથી, કારણ કે એક તરફનો માર્ગ ખુલ્લો છે અને વાહનો સતત આવી જઈ રહ્યા છે. વીજળીની વાત કરીએ, વીજ પુરવઠાની વાત કરીએ તો ઘણા એવા વિસ્તારો છે કે જે લગભગ 2 દિવસથી અંધારપટમાં છે, કારણ કે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. હજી પણ જે પ્રમાણે ભારે વરસાદ આવે છે, ભારે પવન આવે છે અને ઝાડ પડવાના કારણે જો કોઈક વીજ પોલ તૂટી પડે અને વીજ પુરવઠો ચાલુ હોય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. એટલે તે ન થાય તેના માટે તકેદારીના ભાગરૂપે હાલ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. એટલે હવે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આ જે આફત છે, કુદરતે ખૂબ જ કસોટી કરી છે કચ્છવાસીઓની. ખાસ કરીને અહીંયાની વાત કરીએ ગાંધીધામની તો હજી પણ આ કસોટી ચાલી રહી છે અને તેનું આ પરિણામ છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે આ પાણી છે તે માર્ગ ઉપર ભરાયેલા છે. જે પ્રમાણે વરસાદ હજી વરસી રહ્યો છે એટલે મોડી રાત સુધી આ ભરાયેલા પાણીના નિકાલની હાલ કોઈ સંભાવના નથી સેવાઈ રહી. પરંતુ હાલ હવે તંત્રની પ્રાથમિકતા એ છે કે જેમ જેમ વાવાઝોડાની અસર ઓછી થાય, આપ જોઈ શકો છો હાલમાં જે આકાશ છે તે ધીમે ધીમે સ્વચ્છ થઈ રહ્યું છે, એટલે વરસાદની જે તીવ્રતા છે તે પણ ઘટી રહી છે. હવે નામનો વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક કોઈક વાર માટે એકાદ ઝાપટું ભારે આવી જાય છે, પરંતુ ગઈકાલ રાતથી અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી તેવો વરસાદ હવે નથી. એટલે સૌ કોઈ પ્રાર્થના સતત કરી રહ્યા છે આ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલી તકે બહાર આવી જવાય. જનક, બિલકુલ બિલકુલ અર્પણ, આપ જોઈ રહ્યા છો ગાંધીધામમાં શું પરિસ્થિતિ બની રહી છે જે દર્શકો જોઈ. મૌલિક, માંડવી અને ભુજનો સંપર્ક લગભગ બહુ નજીક છે, પણ માંડવીનો જે પરિસ્થિતિ સર્જાઈ છે, શું ત્યાં કોઈ પણ ગામડાઓમાં હાલમાં કોઈ મુશ્કેલીરૂપ પરિસ્થિતિ હોય? કારણ કે ઘણા દ્રશ્યો આવ્યા છે કે પાણી ઘૂસી ગયા છે, કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ પણ કરાયા છે અને હજુ પણ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં અંધારપટ પણ છે. શું ત્યાં માંડવીની આજુબાજુ વાવાઝોડા બાદ હવે શું પરિસ્થિતિ છે? જનક, બિલકુલ અત્યારે હાલની વાત કરીએ તો હાલની પરિસ્થિતિએ પણ જે જીબી લાઇટ જે છે તે શરૂ નથી કરી અને ના કરવા પાછળનું કારણ પણ એ જ માનવામાં આવ્યું છે કે ક્યાંક બચાવ કામગીરી અથવા તો રેસ્ક્યુની કોઈ કામગીરી કરતું હોય તે દરમિયાન ક્યાંય શોર્ટ સર્કિટના બનાવ જે છે તે ના બને, લોકોને જીવનું જોખમ ના મૂકવું પડે ને તેના પગલે આ લાઇટ જે છે તે શરૂ નથી કરવામાં આવી. પરંતુ જો આ જ પ્રકારની સામાન્ય પરિસ્થિતિ જે છે તે રહેતી હોય તો હવે પછી આ લાઇટ શરૂ કરવાની ફરજ પણ જીબીને થશે. તેના માટે તે લોકોની અલગ અલગ ટીમો જે છે તે તેમના વિસ્તારમાં નીકળી રહી છે. બીજી વાત કરું પાણી ભરાવાની, તો જે રીતે અલગ અલગ વિસ્તારમાં સવારથી અમે ફરી રહ્યા હતા ત્યાં આગળ નીચાણવાળા અમુક વિસ્તારો જે છે ત્યાં આગળ કમરસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા હતા, પરંતુ અત્યારે જે પાણી જે છે તે તમામ પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે અને લગભગ બિલકુલ નહીવત કહી શકાય તે પ્રકારનું પાણી જે છે તે રોડ રસ્તા ઉપર જોવાઈ રહ્યા છે. સંખ્યાબંધ વૃક્ષો જે છે તે ધરાશયી થયા હતા, રોડ રસ્તા જે છે તે બંધ થઈ ગયા હતા, પરંતુ તે ક્યાંક સાયક્લોનની અસરના કારણે બંધ થયા હતા અને ત્યારબાદથી લઈ સતત એનડીઆરએફની ટીમ હોય કે પછી ફાયર બ્રિગેડની ટીમ, આ ફાયરની બ્રિગેડની ટીમે પણ ઘણી બધી મહેનત અને જહેમત ઉઠાવી છે અને ત્યાં તાત્કાલિક જે વૃક્ષ કટિંગ કરવાનું હોય તો વૃક્ષ કટરથી કટિંગ કરી અને સાઈડમાં કરી અને તે લોકોએ રોડ રસ્તા જે છે તે શરૂ કરાવ્યા હતા. અત્યારે હાલ બિલકુલ સામાન્ય પરિસ્થિતિ કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિ, લોકોની અવરજવર બિલકુલ બિંદાસ ચાલુ છે, લોકોના ઘરમાંથી પાણી ઓસરી ગયા છે. જે સમયે આ બનાવ બન્યો હતો મતલબ કે મોડી રાતથી લઈ વહેલી સવાર સુધી જે વરસાદ વરસ્યો અને ત્યારબાદની જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ બિલકુલ અલગ હતી. કારણ એ જ હતું કે સાયક્લોનની અસર હતી ને સાયક્લોનની અસરને પગલે આ તમામ પરિસ્થિતિનો જે નુકસાની ભોગવવી
પડી છે તે લોકોને જોવા મળી રહી હતી. જનક. બિલકુલ બિલકુલ મૌલિક જે રીતની પરિસ્થિતિ બતાવી રહ્યા છે ખૂબ જ મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે અને સતત જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હજુ પણ મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે. પણ સપના મારી સાથે છે. સપના, અમદાવાદમાં જે ખબર પડી રહી છે કે વિઝિબિલિટી વરસાદના કારણે ખૂબ જ ઘટી રહી છે. અહીંયા 15-20 ફૂટ સુધી જોવું પણ અઘરું છે. અમદાવાદમાં લગભગ કેટલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, શું કોઈ જાણકારી મળી રહી છે? જનક, ગાંધીનગર અને અમદાવાદને જોડતો જે પણ વિસ્તાર છે એમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને વિઝિબિલિટીની વાત કરીએ તો હાલ અહીં જે વિસ્તારમાં હું ઉપસ્થિત છું ત્યાં મોસમ હવામાન જે છે એ થોડુંક સારું છે. અહીં વિઝિબિલિટીનો એટલી અસર નથી દેખાઈ રહી. વાતાવરણ ક્લિયર છે પરંતુ ક્યાંક જે પવન સાથે વરસાદ વાઈ રહ્યો છે તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે અને જો કદાચ ટુ વ્હીલર વાહન ચાલકો હોય તો એમને ક્યાંક થોડીક મુશ્કેલી અનુભવાય વાહનને લઈ જવામાં. પરંતુ બીજી તરફ જે વિઝિબિલિટીનો જો પ્રશ્ન હોય તો એ અહીં સારી એવી સ્થિતિમાં અહીં દેખાઈ રહી છે. સાથે જ વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે જે મુજબની આગાહી કરી હતી એ જ મુજબનો વરસાદ હાલ પડી પણ રહ્યો છે. સવારના સમયે જે 3 કલાકને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ હળવો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ જે સાંજનો જ્યારે સમય શરૂઆત થયો ત્યારે મધ્યમ વરસાદની આગાહી કરી અને હાલ એ જ પ્રકારનો જે વરસાદ છે તે હાલ પડી પણ રહ્યો છે. અને ગઈકાલ સુધીની જ વાત કરીએ તો ક્યાંક જે બફારો છે તે અનુભવાઈ રહ્યો હતો, પરંતુ હવે કે જ્યારે વરસાદ પડી રહ્યો છે તો નિશ્ચિત રૂપે અમદાવાદીઓ પણ ક્યાંક રાહત મેળવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી લોકો આ બફારાથી રાહત મેળવવા માંગતા હતા અને એ જ પ્રકારનો જે હળવાથી જે મધ્યમ વરસાદ છે લોકોને ક્યાંક આ જે વરસાદ છે તે આનંદ આપી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ, કારણ કે વાતાવરણ પણ ઠંડક અને જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ લોકોને ક્યાંક આ વરસાદથી નિશ્ચિત રૂપે આનંદ ઉત્સાહ મળી રહ્યો હશે. જનક. બિલકુલ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અર્પણ, આપનો આભાર. મૌલિક, આપનો આભાર. અને સપના, આપનો પણ આભાર. પણ મૂળ જે પરિસ્થિતિ છે એ તમે જોઈ, ખાસ કરીને કચ્છની અંદર હજુ પણ પરિસ્થિતિ ખૂબ જ વિકેટ છે અને હજુ પણ આમ સંપૂર્ણ રીતે 1 અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગી શકે છે.